ફ્રેન્ડ્સ, અત્યારે ગરમીની સિઝન છે માટે હું તમારી જોડે 2 રાયતાની રેસીપી શેર કરી રહી છું, જે આવી ગરમીમાં પેટને બહુ જ ઠંડક આપશે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, રાયતા બનાવવા માટે ખાસ આપણે એકદમ મોડા દહીંનો ઉપયોગ કરવાનો છે. તો મેં અહીંયા મોરું દહીં લીધું છે, જેને ચમચીથી હલાવી લઈશું જેથી કરીને તે લમ્પ ફ્રી થઈ જાય. અને એકદમ સ્મૂથ બનાવવા માટે મેં અહીંયા જરણી લીધી છે, તો તેનાથી ઝેરી લઈશું. જો તમારી પાસે આવી જરણી ન હોય તો તમે હેન્ડ વિસ્કરનો ઉપયોગ કરી શકો છો, પણ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે તેનાથી એકદમ દહીં પતલું થઈ જશે. દહીં ઝેરાઈને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું ને સૌથી પહેલાં આપણે કેળાનો રાયતો બનાવશું, જેની માટે મેં અહીંયા પાકી કેળા લીધી છે. તેની આવી રીતે આપણે સ્કિન કાઢી લેવાની છે ને ત્યારબાદ તેને ચોપ કરી લેવાની છે. પાકી કેળાને આવી રીતે મીડિયમ સાઇઝમાં ચોપ કરી લેવાની છે. પીસીસ બહુ જાડા બી નથી રાખવાના અને બહુ પતલા બી નથી રાખવાના, મીડિયમ રાખવાના છે. ફ્રેન્ડ્સ, ગરમીની સિઝનમાં શાકભાજી ઓછા આવતા હોય છે અને રોટલી શાક નથી ભાવતા હોતા અને ઠંડુ ઠંડુ ખાવાનું જ મન થાય છે. ત્યારે જો આવો ઠંડો ઠંડો રાયતો રોટલી સાથે મળી જાય તો મજા જ પડી જાય અને રોટલી 2ની બદલે 4 ક્યાં ખવાઈ જાય તે તો ખબર જ ન પડે. કેળા ચોપ થઈ ગઈ છે. હવે આપણે જે દહીં ઝેરીને રાખ્યું હતું તેમાંથી અડધું અડધ દહીં કેળા સાથે એડ કરી દઈશું. ત્યારબાદ બોલમાં સાકર, રાઈના કુરિયા, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક ચોપ કરેલા લીલા મરચાં, સમારેલી કોથમરી આ બધું એડ કરી દઈશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું ને હળવે હાથેથી મિક્સ કરવું જેથી કરીને કેળાના પીસ તૂટી ન જાય. તમારી પાસે રાઈના કુરિયા અવેલેબલ ન હોય તો તમે આખી રાઈને લઈને ક્રશ કરીને એડ કરી શકો છો. પાકી કેળાનો રાયતો બનીને રેડી છે. હવે તેને ચીલ્ડ થવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજો કાકડીનો રાયતો પ્રિપેર કરી લઈશું. હવે જે ઝેરેલું દહીં બાકી છે તેમાં આપણે આવી રીતે કાકડીના મીડિયમ સાઇઝના પીસ ચોપ કરીને એડ કરી દઈશું. મેં અહીંયા કાકડીની છાલ નથી કાઢી, તમને જો કાકડીની છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો છો. ફ્રેન્ડ્સ, સ્કૂલમાંથી છૂટીને બાળકો જ્યારે ઘરે આવે ત્યારે આટલા તડકામાં એમને જો આવો ઠંડો ઠંડો રાયતો મળી જાય તો તેમને તો મજા જ પડી જાય. હવે બોલમાં આપણે બારીક ચોપ કરેલા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો એડ કરી દઈશું અને સાથે સાથે થોડુંક લાલ મરચું પણ એડ કરી દઈશું. જો ચાટ મસાલો વધારે પ્રમાણમાં લઈએ તો મીઠું તે હિસાબથી એડજસ્ટ કરી લેવું. હવે સમારેલી કોથમરી પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું. કાકડીનો રાયતો બનીને રેડી છે. હવે તેને પણ ચીલ્ડ થવા માટે આપણે ફ્રીજમાં અડધો કલાક મૂકી દઈશું. બેઉ રાયતા ચીલ્ડ થઈને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. બેઉ રાયતા તમે પૂરી અથવા રોટલી સાથે એન્જોય કરી શકો છો અને કાકડીનો રાયતો તો તમે બિરયાની સાથે પણ એન્જોય કરી શકો છો. તો પાકી કેળાનો રાયતો અને કાકડીનો રાયતો બનીને રેડી છે. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.